500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો રાત્રે 12 વાગ્યાથી બંધ કરાતા આખા દેશમાં અફરાતફરી છે। ગુજરાતના સૌથી મોટા એપીએમસી માર્કેટ જમાલપુર ખાતે તમે જોઈ શકો છો કે સવારથી પોરથી શાક લેવા આવેલા વેપારીઓને સૌથી મોટી તકલીફ પડી રહી છે। 500 હજારની નોટો છે તે જ્યારે વેપારીઓને આપે છે તો વેપારી તે લેવાની ના પાડે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોને હવે બદલવાની તકલીફ પડી રહી છે। આપ જોઈ શકો છો કે આ મોટા પ્રમાણમાં વેપારીઓ આવ્યા છે, પણ ખાસ કરીને જે હોલસેલ વેપારીઓ છે તેની સાથે તેની રકઝક છે। વેપારીઓનું કહેવું છે કે 500 ને 1000ની નોટ અમે નહીં લઈએ, અને તો બીજી બાજુ જે નાના વેપારીઓ છે જે લેવા આવે છે તેમનું કહેવું છે કે તેમને ખબર નહોતી અને આ નિર્ણય આવતા અત્યારે તકલીફમાં છે। આપ જોઈ શકો છો કે જે વેપારીઓ છે તેમની પાસે 500-500ની જ નોટો છે, અને આ બીજા વેપારીઓ છે તેમની પાસે પણ 500-500ની નોટ છે। ત્રીજા વેપારી જે આવ્યા છે બારગામથી લેવા તેની પાસે 500ની નોટ છે। હું એમાંથી એક વેપારીને પૂછવા માંગીશ, આપને શું તકલીફ પડી રહી છે અત્યારે? જે આ દિવાળી પહેલાં માલ લીધો છે અત્યારે અમે પેમેન્ટ આપીએ તો 500ની નોટ લેવાનું ના પાડે છે, બરાબર છે કે 500ની નોટ અમે લેશું નહીં। તો હવે અત્યારે અમારે ક્યાં ગાડી બેંકમાં જવું, બેંકો બી 2 દિવસ બંધ છે, બરાબર છે। તો પૈસા અમારે કેવી રીતે આપવું એમને પેમેન્ટ? 100-100ની નોટો માંગે તો ક્યાંથી લઈને આપવાની અમારે? તો 500 રૂપિયાની નોટ લેવાની ના પાડે છે, 100-100ની નોટ ક્યાંથી લાવે તેમનું કેવું છે। તમને શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે, શું મુશ્કેલી છે? અમારે બી એવું જ હિસાબ છે, રોજ 500 ધંધો છૂટક મજૂરી ધંધો જેવો ધંધો છે, રોજ માલ લઈએ, રોજ લાવીએ છીએ, બાકી આવી જાય નોટો લેતા નથી લોકો 500ની। તો જે નાના વેપારીઓ છે તેમનું કેવું છે કે ખાસ કરીને મોટા વેપારીઓ નોટો લેતા। અમારી સાથે ગુલામભાઈ છે, તેમને હું પૂછવા માંગીશ, ગુલામભાઈ આ નિર્ણય થયો છે, આપ શું કહેશો, શું તકલીફ થઈ રહી છે અત્યારે? આ ગરીબ માણસો જે 500 નોટો બંધ થયેલી છે 1500ની, એ ભાઈ એમની પાસે 100 તો 200ની નોટો છે નથી એમની પાસે। કદાચ એમને ગર્ભ આજે 500 નોટો અગર ના વેપારી ના લે તો એમને ગરીબોને બહુ તકલીફ પડશે। ગરીબોને તકલીફ પડી છે, નાના લોકોને તકલીફ પડી છે। આપ ક્યાંથી આવો છો, આપને શું મુશ્કેલી છે? જમાલપુરથી આવે છે ને આજે માલ લેવાના કયા પૈસાથી? 500ની નોટો તો લેતા નથી ને 1000, 5000, 10,000નો માલ લેવો હોય તો કેવી રીતે લેવાના? આટલી છોટી નોટો છે નહીં તો કેવી રીતે લેવાની? લોકો આપતા નથી માલને, ધંધો કેવી રીતે બે દાડે કરવાનો એમ? તો તમે આપ જોઈ શકો છો કે ખાસ કરીને સૌથી મોટી મુશ્કેલી છે નાના વેપારીઓને। તેમનું કેવું છે, ઘણા લોકોએ દિવાળી પહેલા જે માલ લીધો તો તેનું પેમેન્ટ કરવા આવ્યા, પણ તે પેમેન્ટ પણ 500-1000માં લેવાતું નથી, અને આજે જે માલ ખરીદવા આવ્યા છે તેનું કેવું છે કે છૂટા પૈસા હોય તો જ આ લોકો માલ આપે છે। તો વેપારીઓની પણ મુશ્કેલી છે। હોલસેલ વેપારીઓનું કેવું છે કે સરકારનો નિર્ણય છે 500 ને 1000ની નોટ તે કઈ રીતના લઈ શકે, કારણ કે 2 દિવસ બેંક બંધ છે, અને તેને કારણે એપીએમસીમાં અત્યારે માનવામાં આવે તો ખાસ કરી અને જે ટર્નઓવર છે તેને ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે। કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે હું ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।